નમસ્તે. ડૉક્ટર ધારણીબેન અનિલ કુમાર શુક્લ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની મહિલા પ્રમુખ છું. સંચાલક મંડળની પણ પ્રમુખ છું. એજ્યુકેશન સાથે જોડાયેલી વ્યક્તિ છું. દર 5 વર્ષે બહુ મોટો પર્વ આવે છે, તો લોકશાહીનો પર્વ કહેવાય. બીજા બધા પર્વ તો વર્ષમાં આવે અને જાય, પણ આ પર્વ 5 વર્ષે આવતો હોય તેની ઉજવણી ભવ્યાતિ ભવ્ય ઉજવણી હોય. કોઈ પણ વ્યક્તિ સરકારની પાસે અધિકાર માગે તો પહેલાં પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ. તો સર્વનું કર્તવ્ય શું છે? આપણે 5 વર્ષે આવતા લોકસભા વિધાનસભાના જે ઇલેક્શન છે એમાં આપણે આપણું કર્તવ્ય નિભાવવાનું, આપણે વોટ આપવા જવાનું. પણ જ્યારે સવારે 7 તારીખે સવારમાં વહેલા ઉઠી ફ્રેશ થઈને આપણે ને આપણી આજુબાજુમાં રહેતા આપણા 8 પડોશના વ્યક્તિઓ, આપણા સગાવાલા મિત્રોને આગલા દિવસે વાતો કરીએ કે બધા ભેગા થઈને ચલો આજે આપણે ઉત્સવ ઉજવીએ. ઉમંગ ઉત્સવથી બધા મતદાન કરવા જઈએ. ઠંડા પોરે મતદાન કરીને આવી અને પછી ચા નાસ્તો ક્યાં નથી થતો, તો શું કરવા? પહેલાં મતદાન કરવા એકલા જઈએ. એકલા જવાથી કંઈ મજા ન આવે. વાતો કરતાં કરતાં જઈએ અને બધા ભેગા મળી અને મોટી સંખ્યામાં જ્યારે મતદાન કરી અને પાછા આવીએ પછી સરસ ચા નાસ્તો કરી અને છૂટા પડીએ. આવી અને ફરી પાછું આપણે એક લિસ્ટ ચેક કરીએ કે કયા મતદાન આપવાના રહી ગયા છે. ચલો ફરી એને ફોન કરીએ અને ફરી એ બધાને આપણે કહીએ કે તમારો મત હજી સુધી નથી આપ્યો. તડકો શરૂ થાય, ગરમી શરૂ થાય એ પહેલાં ચલો ને આપણે વોટ આપી આવી. વોટ એટલે આપણે દરેક જણાએ મત આપવો જ જોઈએ. આપણી લોકશાહી માટે મત આપવો જોઈએ, આપણે લોકપર્વ માટે મત આપવો જોઈએ. તો દરેક જણાએ વોટ આપવો જોઈએ. આપણા દેશના હિત માટે, આપણા રાષ્ટ્રના હિત માટે દરેકે મત આપવો જોઈએ. આપણો અધિકાર છે. તો ચોક્કસ દરેક પોતાનો અમૂલ્ય મત છે એ આપજો. એક વોટની કિંમત ઘણી છે. ઘણીવાર એવું થતું હોય છે કે હું નહીં જાઉં તો શું ફરક પડે છે, પણ એક વોટમાં ઘણો બધો ફરક પડે છે. જે ઉમેદવાર હોય એને ખ્યાલ આવે અને જે સમજતા હોય એને ખ્યાલ આવે. એટલે એક વોટનું મૂલ્ય ઘણું બધું છે. તો ચોક્કસ ભાઈઓ અને બહેનો, ચલો 7 તારીખે સવારમાં વહેલા ઉઠી 10 વાગ્યા પહેલાં મોટી સંખ્યામાં મતદાન કરીએ અને સૌથી વધુ મતદાન થાય એની તકેદારી રાખીએ. સૌએ આ ઉત્સવમાં ભાગ લેવા માટે આપ સર્વને મારે હાર્દિક આમંત્રણ છે. ચોક્કસથી વોટ આપીએ. નમસ્તે.